નોર્થ પોલ ચેપ્ટર 15. ગોપાલ જ્યાં પડ્યો હતો ત્યાંથી થોડે દૂર એક રંગબેરંગી બુલેટ મોટરસાઇકલ ઊભી રહી. બુલેટના દરેક પાર્ટ અલગ અલગ રંગના હતા. આકાશના મેઘધનુષને બુલેટનો આકાર આપી દીધો હોય તેવી. પેટ્રોલની પીળી ટાંકી પર રંગબેરંગી પાંખોવાળી એક ઉડતી પરીનું મોટું અને આખી ટાંકી પર ફેલાયેલું ચિત્ર હતું. આગળ હેડલાઇટની કાળી રિંગ ઉપર પણ પાંખોવાળી નાનકડી પરીઓ દોરેલી હતી. બુલેટના આગળના ટાયરના લીલા પંખા પર ડ્રેગનનો ચહેરો હતો અને પાછળના ટાયરના પંખા પર ન સમજાય તેવી બારીક અને કલરફુલ વાદળી ડિઝાઇન હતી. બુલેટ પરથી તે નીચે ઉતરી. એક છોકરી. તેણે પોતાનું હેલ્મેટ કાઢીને કાચ પર મૂક્યું. પોતાના ખુલ્લા વાળ અંદર આંગળીઓ ફેરવી અને કાન પાછળ લીધા. પોતાના ગળા પાસે ટી શર્ટમાં આંગળીઓ નાખીને પોતાની બ્રાની પટ્ટી સરખી કરી. તેના લીલા ટી શર્ટ પર કોઈ ડિઝાઇન ન હતી. નીચે તેણે બ્લેક જીન્સ અને ચામડાની પાતળી કેસરી ચપ્પલ પહેરી હતી. પરંતુ તે ગોપાલ જ્યાં પડ્યો હતો તે ટોળા તરફ ના ગઈ. બુલેટ પરથી ઉતરીને તે સીધી જ ટ્રાફિકની વચ્ચે ઘૂસી ગઈ. રોડ પર વાહનોનો ધોધ જઈ રહ્યો હતો. વાહનોના ધીમા પડવા માટે પોતાનો હાથ ઊંચો કરી ઇશારો કરતી તે ટ્રાફિક વચ્ચે ઘૂસી ગઈ. પોતાનો રસ્તો કરતી તે રોડની વચ્ચે જ્યાં ગોપાલ પહેલાં નગ્ન ઊભો હતો ત્યાં પહોંચી ગઈ. ટ્રાફિક પોલીસે વિસલ વગાડીને તેને દૂર હટવાનો ઇશારો કર્યો. પરંતુ છોકરીએ આ 4 રસ્તા વચ્ચે પડેલું સફેદ કપડું ઉઠાવી લીધું. એ કપડું થોડી વાર પહેલાં ગોપાલે પોતાની કમર પર પહેરેલું હતું અને ગુસ્સામાં કાઢીને ફેંકી દીધેલું. ટ્રાફિક પોલીસે બીજી વાર વિસલ વગાડી. છોકરીએ તેમની સામે જોયું. પોલીસે તેને રોડ વચ્ચેથી હટવાનો ઇશારો કર્યો. સામે છોકરીએ હસીને પોલીસવાળા સામે જોઈને કહ્યું, સોરી સર, આઈ લવ યુ ટુ. આખો દિવસ વાહનોના અવાજથી ત્રાસી ગયેલા ટ્રાફિકના એ માણસના ગુસ્સાવાળા ચહેરા પર આ શબ્દો સાંભળી હાસ્ય આવી ગયું. છોકરી તે કપડું લઈને રોડ ક્રોસ કરવા ફરી ટ્રાફિકમાં ઘૂસી અને રોડની બીજી તરફ જ્યાં ગોપાલ પડ્યો હતો એ તરફ દોડતી ગઈ. ગોપાલ ફરતે ઊભેલા ટોળાની અંદર જગ્યા કરતી એ સીધી જ વચ્ચે ગોપાલ પાસે પહોંચી ગઈ. તેણે ગોપાલ સામે જોયું. તેના ખુલ્લા શરીર પર પોલીસના દંડાના લીલા ડાઘ જોયા. માથું નીચું કરીને તેનું નગ્ન શરીર ગોઠણભેર બેઠું બેઠું ધ્રુજી રહ્યું હતું. Oh my God! किसने मारा इस लड़के को? તે પોતાના મોઢા પર હથેળી રાખીને ગભરાતા ચહેરે મોટેથી બોલી. બધા પુરુષોએ તેની સામે જોયું. रोड के बीच में नंगा खड़ा था ये, बड़ा चिल्ला रहा था, तो इसको तो अभी सिर्फ मारा है, जेल की हवा तो खिलाई नहीं है मैडम. એક પોલીસવાળાએ છોકરીના હાથમાં રહેલા કપડાનું નિરીક્ષણ કરતા જવાબ આપ્યો. सर क्या कर दिया आपने मेरे पेशेंट को? क्या? ઇન્સ્પેક્ટરને કંઈ સમજાયું નહીં. Oh God! अरे भैया ये तो हमारे पेशेंट है. गोपाल नाम है इनका. मेंटल हॉस्पिटल खानपुर. ये लड़का पागल है सर और हॉस्पिटल से भाग के आया था आज सुबह. એ છોકરી બોલી અને પછી કોઈની સામું જોયા વગર એણે ગોપાલનો હાથ પોતાના ખભા પર મૂકી તેને ઊભો કરવાનું ચાલુ કર્યું. આ દ્રશ્ય જોઈને બીજા 2-3 માણસોએ ગોપાલને ઊભો કરવામાં મદદ કરી. પોલીસ કશું પણ સમજે એ પહેલાં જ આ છોકરીએ ગોપાલની કમર ફરતે પેલું કપડું ફરીથી વીંટાળી દીધું. ગોપાલ કશું જ સમજી રહ્યો નહોતો. આંસુ વચ્ચે તેને ચારે તરફ ઊભેલા પુરુષો ઝાંખા દેખાતા હતા. આખા શરીરમાં પીડા થઈ રહી હતી. હવે તેનું નીચેનું અંગ ઢંકાઈ ગયું હતું એટલે તેણે ઉપર જોયું. પોલીસે આ છોકરીને પૂછ્યું, आप कौन हो मैडम? सर हम लोग ना जागृति मेंटल पेशेंट्स हॉस्पिटल ट्रस्ट चलाते हैं. ये लड़का थोड़े दिन पहले ही एडमिट हुआ है. गुजराती है. आपने देखा ना अभी वो गुजराती में चिल्ला रहा था. ये हर 2-3 दिन में एक बार भाग जाता है हॉस्पिटल से. ગોપાલનો બધો જ ભાર પોતાના ખભા પર ઊંચકતા એ બોલી. आपका आईडी? आईडी तो हॉस्पिटल पे ही रखे आई हूँ ना सर. ये बंदा हर 2-3 दिन में भाग जाता है इस तरह और ऐसे ही रास्ते के बीच में नंगा हो जाता है. अब ऐसी इमरजेंसी में कोई नर्स पहले अपना आईडी याद करेगी या पेशेंट? इसके पीछे भागने में अपना कार्ड मैं हॉस्पिटल में भूल गई सर. चल वो ठीक है, लेकिन आपका बाइक ये ऐसा क्यों है? પોલીસ ઇન્સ્પેક્ટરે રંગબેરંગી બુલેટ સામે જોઈને શંકાની નજરથી કહ્યું, सर आप क्यों नहीं समझ रहे? बुलेट मेरे दोस्त का है. अब इमरजेंसी में हम लोग ठीक है. ઇન્સ્પેક્ટર બોલ્યા. हम लोग तो इसे पुलिस थाने ले जाने वाले थे, लेकिन अगर आप जो बोल रही है वो सही है तो फिर एक काम कीजिए सर, मेरे पीछे पीछे आप ना अपनी गाड़ी चलाते हुए आइए. आपको पता चल जाएगा कि मेंटल हॉस्पिटल कहाँ पे है और मेरा आईडी और मेरे पेशेंट का रिपोर्ट दोनों भी देखने को मिलेगा. अरे नहीं बाबा, हम लोग के पास इतना टाइम नहीं है. आप इसे ले जाओ और नेक्स्ट टाइम ये बंदा ऐसी हरकत करेगा
तो वो आपकी और हॉस्पिटल की जिम्मेदारी होगी। ઇન્સ્પેક્ટરે કહ્યું અને પોતાના હવાલદારને આ છોકરીની ડિટેલ્સ લખી લેવા કહ્યું. ટોળું ધીમે ધીમે વિખરાઈ ગયું. પોલીસના માણસો ગાડીમાં બેસી ગયા. ગોપાલનો હાથ હજુ છોકરીના ખભા પર હતો અને છોકરી તેને પકડી રાખીને હવાલદારને રિપોર્ટ કાર્ડમાં પોતાની માહિતી આપી રહી હતી. થોડી વારમાં બધું જ શાંત થઈ ગયું. બધા જતા રહ્યા. છોકરી એકલી એકલી હસી રહી હતી અને તેને સહારે ઊભેલા ગોપાલને તે ધીમે ધીમે પોતાની બુલેટ તરફ ચલાવી રહી હતી. ગોપાલનું દિમાગ હજુ કશું સમજી શકતું નહોતું, પરંતુ તે અનુભવી રહ્યો હતો કે આ છોકરીએ તેને પોલીસના મારથી બચાવી લીધો હતો. હજુ હોઠ પરથી લાળ ટપકી રહી હતી. આંખોમાં આંસુ આવી રહ્યા હતા. પાછળના ભાગમાં બધે જ દંડાના મારને લીધે લીલા ડાઘ દુખી રહ્યા હતા. શિયાળાનો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ખુલ્લું શરીર ધ્રુજી રહ્યું હતું. ગોપાલને બુલેટ પાસે ઊભો રાખીને તેણે બુલેટ ચાલુ કરી. બુલેટના સાયલેન્સરનો મોટો અવાજ વિચારવિહીન સ્થિતિમાં ખોવાઈ ગયેલા ગોપાલને વર્તમાનમાં લાવ્યો. તેને ચારે તરફની સ્થિતિનો અહેસાસ થયો. ગોપાલ સાહેબ, બેસી જાઓ પાછળ. તે ગોપાલ સામે જોઈને મુસ્કુરાઈને બોલી. પોતાનું નામ અને ગુજરાતી સાંભળીને ગોપાલને નવાઈ લાગી હશે. પોતાની કમર પર વીંટેલું કપડું સરખું કરીને તે છોકરી પાછળ બેસી ગયો. છોકરીના ખભા પર હાથ રાખીને તે ચૂપચાપ બેસી ગયો. પગ પહોળા થવાને લીધે પેલું સફેદ કપડું ઊંચું થઈ ગયું હતું. ગોપાલ કપડું નીચું ખેંચીને પોતાની નગ્નતા છુપાવતો નીચું જોઈને ધ્રુજી રહ્યો હતો. બુલેટ શહેરના ટ્રાફિકમાં ભાગી રહ્યું હતું. થોડી ક્ષણોમાં જે બન્યું તે બધું જ ગોપાલના દિમાગમાં ઘેરી વળ્યું હતું. ખુદના નગ્ન થવાના દ્રશ્યો અને પોલીસના મારવાના દ્રશ્યો આંખો સામે દેખાઈ રહ્યા હતા. હૃદયમાં અંધકાર પેદા થઈ રહ્યો હતો. મેં સાંભળ્યું તને. તે બુલેટ ચલાવતા બોલી. હું ત્યાં ટ્રાફિકમાં જ ઊભી હતી જ્યારે તું 4 રસ્તા પર ઊભા રહીને તારો ગુસ્સો કાઢી રહ્યો હતો. ગોપાલના કાન પર એ શબ્દો અથડાઈ રહ્યા હતા, પરંતુ તે હજુ કોઈ પૂતળાની જેમ બીજા વિચારોમાં ખોવાઈને છોકરીના ખભા પકડીને બેઠો હતો. તારા શબ્દો જે વાગી રહ્યા હતા માણસોને, મને તો એમ થયું કે આ વ્યક્તિ દરેક માણસની લાઈફના સવાલોનું સોલ્યુશન આપી દેશે અત્યારે. એ બોલી. પણ મોટા ભાગના લોકોની નજર તારા શબ્દો કરતા તારા નીચે દેખાતા બંબુ ઉપર હતી. અને પછી મોટેથી હસવા લાગી. ગોપાલ હવે થોડું સાંભળી રહ્યો હતો. પરંતુ પોલીસના માણસોએ તને સરખી સ્પીચ આપવા જ ના દીધી યાર. તને એ લોકો જે રીતે મારતા હતા એ જોઈને મને તો થયું કે આ માણસને હમણાં જ એ લોકો પાગલ સમજીને ધોઈ નાખશે. એટલે મેં મારી આ બુલેટને સાઈડ પર પાર્ક કરી ને તને બચાવવાની કોશિશ કરી. ગોપાલ ફરી કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો હતો. છોકરી બોલી રહી હતી. એ બાય ધ વે, હું કોઈ મેન્ટલ હોસ્પિટલની નર્સ નથી. મારું કામ બીજું છે. આ પોલીસવાળાઓથી તને છોડાવવા માટે મેં ખોટું કહેલું. એ નજીકમાં કોઈ ખાનપુર નામનો એરિયા નથી. આ પોલીસને એટલી બુદ્ધિ પણ નથી ચાલતી. બોલીને મોટેથી હસવા લાગી. બુલેટ શહેરથી બહારના તરફના રસ્તા પર ભાગી રહ્યું હતું. તે ગોપાલને બોલી રહી હતી. એ તારી છાતીમાં છે ને આગ છે. મને આ જ્વાળામુખી જેવા માણસો છે ને બહુ જ ગમે. ભભૂકતી આગ, રાડો નાખવાની, બળવો કરવાની અને ન ગમતી દુનિયાને પોતાની મિડલ ફિંગર દેખાડી દેવાની આગ. પણ એ વચ્ચેથી અટકી ગઈ. આગળ બોલી નહીં. બુલેટ રોડની સાઈડમાં ઊભું રાખ્યું. સામે થોડે દૂર દરિયો દેખાઈ રહ્યો હતો. 2-3 મોટા પથ્થરો હતા. કિનારા પર પડેલા એ પથ્થર સાથે દરિયાના ઉછળતા મોજા અથડાઈ રહ્યા હતા. દરિયાનું જાણે ખુદનું કોઈ સંગીત હોય એમ એ અવાજો બીજા બધા અવાજોને શાંત કરી રહ્યા હતા. ગોપાલને ભાન થયું કે હવે તેને નીચે ઉતરવાનું હતું. તે નીચે ઉતર્યો. પેલી છોકરી પણ નીચે ઉતરી. ગોપાલના શરીર પર પડેલા દંડાના મોટા ડાઘને જોતી રહી. ગોપાલ નીચું જોઈને પૂતળાની જેમ ઊભો રહ્યો. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. આંખોમાંથી હજુ આંસુ ભાગી રહ્યા હતા. તેની અંદર શું ચાલી રહ્યું છે તે સમજવું જ મુશ્કેલ હતું. જાણે તેની અંદર પણ એક દરિયો હતો, આગનો દરિયો, જે ઉછળી રહ્યો હતો અને તેના મોજા તેની છાતીની દિવાલો સાથે અથડાઈને આંસુ અને કંપન આપી રહ્યા હતા. કેટલીય ક્ષણો સુધી એ બંને ત્યાં જ સ્થિર ઊભા રહ્યા. છોકરી ગોપાલને જોતી રહી. ગોપાલ છોકરીના પગ સામે નજર નાખીને રડી રહ્યો હતો. નાકમાંથી પાણી નીકળી રહ્યું હતું. બસ છોકરી તેની નજીક ગઈ. ચૂપચાપ ગોપાલના ગાલ પર પોતાની આંગળીઓ મૂકી. આંખમાંથી નીકળીને ભાગી રહેલા આંસુ પર પોતાની આંગળી ફેરવી. એ આંગળીનો સ્પર્શ. ગોપાલે તરત જ ઊંચું જોયું. છોકરીના ચહેરાને જોયો. એ શાંત કિનારા જેવો ચહેરો હતો. એકવાર જોયા પછી 1000 વર્ષ સુધી ભૂલી ન શકાય તેવો ચહેરો હતો. 1000 વર્ષ સુધી જોયા કરવાની તડપ ઉઠે તેવો ભોળો અને માસૂમ ચહેરો. છોકરીની આંખોમાં પણ આંસુ આવી ગયા. બસ છોકરીએ ઝડપથી ગોપાલની નજીક આવીને તેને પોતાની બાહોમાં સમાવી લીધો.
કિનારા પાસે આવીને ભાંગી પડતા મોજાની જેમ ગોપાલ આ કોઈ અજાણી વ્યક્તિની છાતીમાં ભાંગી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. કેટલાય સમયથી કદાચ આ વ્યક્તિને આવી કોઈ છાતીને પોતાના આંસુથી ભીની કરવાની જરૂર હતી. કોઈ પોતાના માણસ પાસે કદાચ આ માણસને ભાંગી પડવાની જરૂર હતી. ગોપાલને તે કદાચ રડતો જોઈ શકી નહીં હોય. તે ખુદ પણ આંસુ પાડી રહી હતી અને ગોપાલને વધુ જોરથી પોતાની છાતીમાં જકડી રહી હતી. થોડીક ક્ષણોમાં ગોપાલ શાંત થઈ ગયો, ચૂપ થઈ ગયો. છોકરીથી તે દૂર થયો. પોતાના આંસુ પોતાના હાથે લૂછવા લાગ્યો. તેની લાલ આંખોએ છોકરી સામે જોયું. તે હળવું હસી. ગોપાલના ગાલ પરથી તેણે ફરી પોતાની હથેળી ફેરવીને આંસુ લૂછી લીધા. ગોપાલનો હાથ પકડીને તે તેને દરિયા પાસે લઈ ગઈ. ગોપાલના ખુલ્લા પગમાં કિનારાની ઠંડી રેતીનો સ્પર્શ થયો. કિનારે જઈને તે બંને ઊભા રહ્યા. ગોપાલે દરિયા સામે જોયું. દરિયાનું પાણી એ બંનેના પગને ચૂમી ગયું. પાણીનો સ્પર્શ થતાં જ ગોપાલના શરીરમાં જાણે જીવ આવ્યો. સવારના કુમળા કિરણો દરિયા ઉપર પથરાઈ રહ્યા હતા. કિનારા પર ખૂબ ઓછા માણસો હતા. તે બંને જ્યાં ઊભા હતા ત્યાંથી થોડે દૂર એક મોટો પથ્થર હતો. એ પથ્થર સાથે દરિયાના મોજા અથડાઈને તૂટી જઈ રહ્યા હતા. તે ગોપાલને ત્યાં લઈ ગઈ. પથ્થર પર ચડીને તે બંને ઊભા રહ્યા અને સામે ઉછળતા અફાટ દરિયાને જોતા રહ્યા. તેમના પગ પાસે મોજાઓ પથ્થરને અથડાઈ રહ્યા હતા અને પાણીની ઝીણી બૂંદો ઉડીને બંનેના શરીરને ભીના કરી રહી હતી. ગોપાલની દાઢીના વાળ પર પાણીની બૂંદો ભેગી થઈને નીતરી રહી હતી. પાણીથી ભીના થઈ ગયેલા ચહેરા અંદર આંસુઓ ખોવાઈ જતા હતા. ગોપાલ ફરી ભાંગી રહ્યો હતો. પોલીસે તેને જે રીતે માર્યો તે દ્રશ્યો યાદ આવી રહ્યા હતા. દરિયાનું ખારું પાણી તેના ઘા પર સ્પર્શ થતાં જ આખા શરીર પર બળતરા ઉપડી રહી હતી. મગજ ફરી ફરી વિચારો કરી રહ્યું હતું. શું કરવા તું ઘરેથી નીકળ્યો હતો? ક્યાં પહોંચ્યો છે આજે તું? શું થઈ રહ્યું છે તને? તું જોતો ખરો શી હાલત કરી છે તે ખુદની. તું બસ વિચારો ફરી બંધ થઈ ગયા. આંસુઓ ચાલુ થઈ ગયા. શરીર કરતાં મનની અંદર ઉઠતા સવાલોની પીડા વધુ હતી. તું શું કરી રહ્યો છે તને જ ખબર નથી. ક્યાં જઈ રહ્યો છે? શા માટે ભાગી રહ્યો છે? તારા હાથમાં શું આવ્યું નાગો માણસ બનીને? તું પાગલ થઈ રહ્યો છે ગોપાલ. તું ગાંડો થઈ રહ્યો છે. તેણે દરિયા સામે પોતાની આંખો બંધ કરી દીધી. શરીરમાં અજાણી લાગણીઓ જન્મવા લાગી. આંસુઓ વધી ગયા. બંધ આંખોની અંદર પોતે વિતાવેલી જિંદગીના કેટલાક દ્રશ્યો ભાગી રહ્યા હતા. કશું જ હતું નહીં તેની લાઈફમાં. તે એકલો ભાગી રહ્યો હતો, કોઈ અજાણી દિશામાં. શા માટે? તેને ખબર નહોતી. સત્ય શું છે? તેને ખબર નહોતી. શું થશે હવે? તેને ખબર નહોતી. તેને પોતાના શરીરને આ પથ્થરથી નીચે પાણીમાં પડતું મૂકી દેવાની ઈચ્છા થઈ હશે. તે બંધ આંખે થોડું આગળ વધ્યો. પથ્થરની ધાર નજીક તેના પગ સ્થિર થઈ ગયા. હવે બસ એક ડગલું આગળ અને તેનું શરીર દરિયાના મોજાઓ વચ્ચે પડીને તૂટી જશે. આંખો બંધ હતી. શરીર થોડું ત્રાંસું થયું. દિમાગ હવે ફરી શૂન્ય થઈ ગયું હતું. શરીરને બસ હવે પાણીમાં પડી જવું હશે. ગોપાલ ત્રાંસો થયો અને પાછળથી મોટો અવાજ આવ્યો. આંખ બંધ કરીને મરવા પડતો નહીં. ગોપાલ એ શબ્દો સાંભળીને ચોંકી ગયો. અરે ખુલ્લી આંખે મર. એક તો દુનિયાથી હારીને ભાગવું છે અને પાછું આંખો બંધ કરીને મરવું છે તારે. તાકાત હોય તો ખુલ્લી આંખે પાણીમાં પડીને મરી જા. એ શબ્દો છોકરી પાછળ બેઠી બેઠી બોલી હતી. જાણે કોઈ ભયાનક સપનામાંથી જાગતો હોય તેમ પથ્થરની ધારથી 2 ડગલા પાછળ આવી ગયો. પોતે કોઈ એવા વિશ્વમાં ચડી ગયો હતો જ્યાં પોતાની અંદરનો હારેલો માણસ તેને ફરી એકવાર આત્મહત્યાના રસ્તા તરફ ધકેલી રહ્યો હતો. દરિયાનું મોટું મોજું આવ્યું. પથ્થર સાથે ટકરાયું અને પાણીની મોટી થપાટ ગોપાલ અને અજાણી છોકરીના શરીરને પૂરા ભીના કરતી ગઈ. શું કરી રહ્યો છે ગોપાલ? શું થયું? શું થયું? મરવા જઈ રહ્યો હતો તું? ગોપાલની અંદર હંમેશાથી બોલતો પેલો માણસ, અંદરનો માણસ જીવતો થયો. ગુસ્સે થઈને પૂછવા લાગ્યો. કેવો હારેલો માણસ હતો એ? તેણે પાછળ ફરીને છોકરી સામે જોયું. તે પાછળ પથ્થર પર બેસીને હસી રહી હતી. પહેલાં ધીમું મુસ્કુરાઈ રહી હતી અને હવે મોટે મોટેથી હસી રહી હતી. બોલી રહી હતી, કેવો કાગડા જેવો છે તું. પોતાની કાળાશ જોઈને કાગા રોળ કરી રહ્યો છે. દુનિયાને કાળી સમજવા લાગ્યો છે. એ બોલી. ફરી હસવા લાગી.
તેના ચહેરા પરથી દરિયાનું પાણી ટપકી રહ્યું હતું. ગોપાલ તેની સામે જોઈ રહ્યો હતો, તેને સાંભળી રહ્યો હતો. ચાલ પાછો આવી જા. એ ગાંડો છે તું, હજુ તો ઘણું જીવવાનું છે. આ આસમાનને તોડી નાખ, આ દુનિયાને ફૂંકી નાખ, તારી પાંખોથી હવાઓને ચીરી નાખ, તારી બેડીઓને તોડી નાખ. ઉડી જા કાગડા, ઉડી જા, ઘરે જા પાછો. ગમે તેવો રસ્તો લઈશ, છેવટે તો પોતાના ઘરે જ આવીશ તું. ગોપાલ તે શબ્દોને સાંભળી રહ્યો. એ શબ્દોની સાંકળ તેને ફરીથી પથ્થરની ધારની દૂર ખેંચી ગઈ. તે પાછળ આવ્યો અને છોકરી પાસે આવીને ઊભો રહ્યો. છેલ્લા 2-3 કલાકમાં પોતાની સાથે જે બન્યું તેના વિચારો આવવા લાગ્યા. આ અજાણી છોકરી અજીબ હતી. એણે કઈ રીતે તેને પોલીસથી બચાવ્યો તે દ્રશ્યો યાદ આવી રહ્યા હતા. છેલ્લા 2 કલાકથી જીભ ચૂપ હતી. અંદરનો માણસ બોલી રહ્યો હતો. હવે આ છોકરીના શબ્દો સાંભળીને અંદરનો એ ગોપાલ વર્તમાનમાં આવીને એ છોકરી સામે જોઈને એક સવાલ પૂછી રહ્યો હતો. ગોપાલે તેને પૂછ્યું. ગળા પર બાજેલા ડૂમાને તોડતા તે શબ્દો ખૂબ ધીમા હતા. છોકરીએ દરિયાના અવાજમાં એ સવાલ સાંભળ્યો નહીં હોય. તેણે ફરીથી પૂછ્યું. શું બોલ્યો કાગડા? ગોપાલને એ શબ્દ વાગ્યો. તેણે મોટેથી પૂછ્યું. કોણ છો તમે? એ સવાલ સાંભળીને તે છોકરીએ ગોપાલની આંખોમાં જોયું. મુસ્કુરાવા લાગી. પછી એ દરિયા સામું જોઈ ગઈ. પોતાના બંને હાથ પહોળા કર્યા, આંખો બંધ કરી અને જાણે દરિયા સાથે વાતો કરતી પોતાના વિશે કહેતી હોય એમ બોલી. મારું તો શું કહેવું, આપણું તો ગોપાલ કંઈક એવું, નાગું નાવું ને બાત ભરીને જીવવું, ધૂમ વૈશાખે દાઝવું ને કદીક દરિયો ભરીને રોવું, ધમ 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 જીવતા દરિયા કિનારા પર ઉછળતા ઉડતા કાગળના જહાજે તરવું. હા, આ છોકરીનું તો ભાઈ કંઈક એવું, સીમાડા ન મળે જો સીધા રસ્તે તો શેઢા તોડીને પણ ઘૂસવું. ઝાંઝવાના પાણીની જેમ કોણ જીવે, મારે તો મેઘ બનીને વરસવું. હા, મેઘ બનીને વરસવું. ઓ યસ, મેઘ બનીને વરસવું. ચાતકે તરસ્યા મરી મરીને ફૂંકી કાઢેલા આ વાદળોની જેમ ધોધમાર વરસવું. વરસવું ને થોડું ગરજવું, પણ તોય ઝંઝાવાતે જીવવું. તરસવું, તડપવું, ગાંડી આગ બનીને તડપવું. મસાણે જીવવું, મસાણે મરવું, રાખ બનીને ઉડવું ને રાખમાંથી બેઠા થવું. જીવી જીવીને મરવું ને મન ભરીને જીવવું. હા ગોપાલ, આ છોકરીનું તો કંઈ કેવું. ગોપાલ તેની સામે જોઈ રહ્યો. છોકરીએ આંખો ખોલી અને ગોપાલ સામે જોયું. ગોપાલ તે ચહેરાને જોતો રહ્યો. કોઈ ફકીર જેવી બેફિકરાઈ, કફન પહેરેલા શરીર જેવી શાંતિ, જીજી વિશાથી છલકાતો ચહેરો. મીરા. તે બોલી, હસી. મારું નામ મીરા છે. સેક્સી મીરા, ફેન્ટેસ્ટિક મીરા, ગાંડી મીરા, ગાંડુ મીરા, રોતલી મીરા, બિંદાસ મીરા, માસૂમ મીરા, મીરા ધ બિચ, મીરા ધ રોક સ્ટાર, મીરા દીવાની, મીરા મસ્તાની. તે બોલી અને હસતા ચહેરે ગોપાલ સામે જોઈ રહી. ગોપાલ તેના શબ્દો સાંભળીને સ્થિર નજરથી તેને જોઈ રહ્યો હતો. તે ચહેરો પોતીકો લાગતો હતો. જગતના દરેક પુરુષના પહેલા પ્રેમ જેવો ચહેરો. ના, એ ચહેરો શબ્દોનો મોહતાજ જ નહોતો. અને તું? તેણે ગોપાલને પૂછ્યું અને પોતાના પેન્ટના ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું. ગોપાલ. ગોપાલ સિગારેટના પેકેટ સામે જોતો બોલ્યો. મીરાએ પેકેટમાંથી સિગારેટ કાઢીને પોતાના હોઠો વચ્ચે મૂકી. પેકેટ અંદર પડેલું લાઇટર કાઢતી તે બોલી. ગોપાલ. સિગારેટ જલાવતી તે બોલી. ગોપાલ ધ કાગડો, ક્લૂલેસ કાગડો, નાદાન કાગડો, પોતાનાથી પણ કાળા પડછાયાનો પીછો કરતો કાગડો. બિચારો ગોપાલ, નાગો ગોપાલ, દાઢીવાળો ગોપાલ, હારેલો ગોપાલ, મરેલો ગોપાલ, મરવા પડેલો ગોપાલ, ભાગેલો ગોપાલ, પોલીસ પાસે ગાંડ પર દંડા ખાતો ગોપાલ. ગોપાલ ધી એસોલ. બોલતી તે સિગરેટના ધુમાડા હવામાં ઊંચે ફેંકવા લાગી. ગોપાલને તે શબ્દો વાગ્યા. તે બસ તેને નિરખી રહ્યો. મીરાએ તેની સામે જોયું. બોલ, સિગરેટ પીશ? તેણે ગોપાલ સામે જોઈને પૂછ્યું.
ગોપાલ તરત જ તેની પાસે ગયો અને પોતાની કમર પર લટકી રહેલું કપડું સરખું કરીને તેની નજીક બેસી ગયો. મીરાએ પોતાની સિગારેટ તેને આપી. સિગારેટ લઈને ગોપાલે ઊંડો ઘસ લીધો. શરીરમાં ગરમ ધુમાડો ગયો. તેણે મીરાને સિગારેટ પાછી આપી. હવે તે પીવા માંડી. બંને દરિયા સામું જોઈ રહ્યા. આઈ એમ સોરી. ગોપાલની આંગળીઓમાં સિગારેટ મૂકતી બોલી. કેમ? ગોપાલે ધીમા અવાજે પૂછ્યું. તને કાગડો કહેવા બદલ. તે બોલી. તારી અંદર શું ચાલી રહ્યું છે તેની કોઈ જ જાણ વિના હું તને કેવા લેબલ આપવા લાગી. ગોપાલ પહેલી વાર એ શબ્દો સાંભળીને થોડું મુસ્કુરાયો. બંનેએ ચૂપચાપ સિગારેટ પૂરી કરી. ગોપાલના ખાલી પેટમાં ગરમાહટ થઈ. ઠંડી ભાગી ગઈ. મીરાએ પેકેટમાંથી બીજી સિગારેટ કાઢી અને જલાવી. એટલે આમ તારી સ્થિતિ પર બોલનાર હું કોણ? તે બોલી. ગોપાલ બસ તેને સાંભળી રહ્યો હતો. બંને કેટલીય ક્ષણો સુધી દરિયા સામે જોઈને ચૂપ બેસી રહ્યા. સવારનો સૂરજ હવે બપોર તરફ જઈ રહ્યો હતો. ઠંડી થોડી ઓછી થઈ હતી. દરિયાના તૂટતા મોજાઓ પરથી પાણીની બૂંદો ઉડીને બંનેને ભીના કરી જતી હતી. થેન્ક યુ. ગોપાલ મીરા તરફ જોઈને બોલ્યો. તે હસવા લાગી. પાગલ. તે બોલી. મને લઈ જા ક્યાંક. ગોપાલે ભીની આંખે કહ્યું. ક્યાં? ક્યાં જવું એ બતાવ્યા વિના. કોઈ એવી જગ્યાએ જ્યાં જઈને હું મુસ્કુરાઈ શકું. ગોપાલ બોલ્યો. એક આંસુ તેની પાપણ પર આવ્યું. ત્યાં જ લટકી રહ્યું. મીરા તે આંસુને જોઈ રહી. એ નીચે પડતું હતું અને મીરાએ પોતાની હથેળીમાં ઝીલી લીધું. આંસુને પોતાની હથેળીમાં જોતા જોતા તેણે ફૂંક મારી અને તે તૂટી ગયું. હથેળી ભીની થઈ ગઈ. બંને હસી પડ્યા. પછી મીરાએ ગોપાલની વધુ નજીક બેસીને પોતાના બંને હાથ પહોળા કર્યા અને હસતી બોલી. બોલ, અહીં તું મુસ્કરાઈ શકીશ. એ શબ્દો સાંભળીને ગોપાલે તરત જ પોતાનું શરીર એ અજાણી છોકરીની બાહોમાં નાખી દીધું. શું થયું ખબર નહીં, પરંતુ મીરાની બાહોમાં ફરી પેલા આંસુઓ વહેવા લાગ્યા. ગોપાલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મીરા તેની પીઠ પર હાથ ફેરવવા લાગી. ગોપાલની પીઠ પર પડેલા લાકડીના ડાઘ જાણે પેલી આંસુ ભીની હથેળી ભૂંસવા લાગી. એ ભાંગ્યો, તૂટી ગયો એ બાહોની અંદર. થોડીવાર પછી તે મુસ્કુરાયો. મીરાથી દૂર થયો અને હસવા લાગ્યો. કદાચ મહિનાઓથી તે સરખું હસ્યો નહોતો. શું છે તારી કહાની? મીરાએ તેને પૂછ્યું. કહેવા જેવી નથી. ગોપાલે કહ્યું. મીરા હસવા લાગી. તારી કહાની શું છે? ગોપાલે તેને પૂછ્યું. સાંભળવા જેવી નથી. તે બોલી અને બંને હસવા લાગ્યા. વધુ એક સિગારેટ પીવા લાગ્યા. હું પણ ગુજરાતથી આવી છું, ભાગીને. મારા બાપે મારા પર રેપ કરેલો. જ્યારે હું મારી માને આ વાત કરવા ગઈ ત્યારે મેં જોયું કે મારી માનું માથું ધડથી અલગ છે અને ખૂણામાં પડ્યું છે. મારો બાપ હાથમાં મોટી છરી લઈને બેઠો હતો. એણે મારી માનું ગળું કાપી નાખેલું એ છરીથી. હું ત્યાંથી ભાગી. ઘરની બહાર રસ્તા પર ભાગી. રસ્તા પર મારો બાપ એ છરી લઈને મારી પાછળ દોડ્યો. એક નજીકના કાકાના ઘરમાં હું ઘૂસી. અંદર જઈને દરવાજાને બંધ કર્યો. મારા કાકાને ઘરમાં જઈને કહ્યું કે મારો બાપ મારા ઉપર રેપ કરી ચૂક્યો છે, મારી માને મારી નાખી અને હવે મને મારવા માટે મારી પાછળ આવે છે. બસ પછી શું, મારા કાકાએ બહાર નીકળીને મારા બાપને મારી નાખ્યો. મારા કાકાએ ઘર અંદર આવીને લોક કરીને મારા પર બળાત્કાર કર્યો. એ સમયે જ મેં ખૂણામાં પડેલું માટીનું કુંડું કાકાના માથામાં માર્યો. તે બેભાન થઈ ગયો. હું પાગલ થઈ ચૂકી હતી. ગુસ્સો એટલો હતો કે મેં છરી લઈને તેની આંખ બહાર કાઢી નાખી. તેનું પીનસ કાપી નાખ્યું. બહાર ભાગી. મારા લોહીવાળા કપડાં જોઈ કૂતરાઓ મારી પાછળ પડ્યા, મને કરડ્યા. હું એક હોસ્પિટલમાં ગઈ અને બસ. ગોપાલ મોટેથી બોલ્યો. પોતાની આંખો બંધ કરી ગયો. તે આગળ સાંભળી શકે તેમ નહોતો. બસ. તે બીજી વાર બોલ્યો. મીરા હસવા લાગી. ચલ હવે તારી વાત કર. મીરાએ ગોપાલનો હાથ પકડીને કહ્યું. ગોપાલ હસવા લાગ્યો. કેટલું બધું બદલાઈ રહ્યું હતું. કેટલી ઝડપથી ઘટનાઓ બની રહી હતી.
હજુ ગઈ રાત્રે જ જંગલમાંથી ભાગીને ટ્રેનમાં તે ચડ્યો હતો અને અત્યારે અહીં આ દરિયા કિનારે પથ્થર પર કોઈ અજાણી છોકરી પાસે તે પોતાની વાતો કહેવા લાગ્યો હતો. મારી લાઈફમાં તારા જેવું કશું જ નથી બન્યું. હું ગોપાલ પટેલ, રમેશભાઈ પટેલનો ફ્લોપ દીકરો, ફ્લોપ એન્જિનિયર, સુપર ફ્લોપ માણસ. શું કહું મારી કહાની, મને જ નથી ગમતી. કોલેજ સુધી ખૂબ મજા કરી, પરંતુ મને મારી લાઈફ પસંદ નહોતી. અંદરથી થતું કે કશું ખૂટે છે. આજુબાજુના માણસો પણ મને ફ્લોપ લાગવા લાગ્યા. હજુ લાગે છે. મને મારો રસનો વિષય ખબર નહોતી, હજુ ખબર નથી. મારે મારું પેશન શોધવું હતું, મહાન માણસ બનવું હતું. મારે મને ન ગમતી દુનિયાને છોડી દેવી હતી. મારે મારી જીદથી જીવવું હતું. અત્યારે એ જીદ નથી. મીરા બોલી. અત્યારે તો બસ ખાલી જીવવું છે. એ હસીને બોલ્યો. ફરી કહેવા લાગ્યો. કોલેજમાં ઘણા પ્રયોગો કર્યા મારા રસનો વિષય શોધવાના, પરંતુ મારી અંદર કોઈ અવાજ ન નીકળ્યો. જ્યારે કોલેજ પૂરી થઈ, જોબ શોધી અને દિવસ આખો 4 દિવાલો વચ્ચે કાઢવા લાગ્યો, ત્યારે મારી અંદરનો ગુસ્સો ખૂબ વધી ગયો. મારી અંદરનો ગોપાલ પટેલ દિવસે દિવસે સપનાઓ અને હકીકત વચ્ચે ગાંડો થવા લાગ્યો, હારવા લાગ્યો. જાત સાથેની વાતો હું સહન કરી શકતો નહોતો. બધું ફૂંકી મારવાનું મન થવા લાગ્યું હતું. એક દિવસ ઘરે જઈ રહ્યો હતો અને રસ્તામાં આત્મહત્યા કરવાની કોશિશ કરી નાખી. ન મર્યો. ઘરે ગયો અને બાપુજીને કહ્યું કે હવે હું ચાલ્યો જાઉં છું. ખબર નહોતી કે ક્યાં જવું છે, પરંતુ બસ મારે બધું છોડી દેવું હતું. બાપુજીને રડતા મૂકીને ઘરેથી નીકળી ગયો. જૂનાગઢમાં ગિરનારના જંગલમાં નાગો બાવો બની ગયો. અને તને ત્યાં પણ બધું ફ્લોપ લાગ્યું એટલે ભાગીને મુંબઈ આવી ગયો. હા, ત્યાં એક બાવાએ કહ્યું કે જો તને દુનિયા સામે વિરોધ હોય તો દુનિયા વચ્ચે જઈને નાગો બન. અહીં જંગલમાં તારી નાગાઈનો કોઈ અર્થ નથી. વાહ. બસ મારી અંદર જનૂન એવું હતું કે ઘરે પાછો ન ગયો અને અહીં મુંબઈમાં આવી ગયો. મને કશું સૂઝતું નહોતું કે હું શું કરું. એટલે પછી રસ્તા વચ્ચે જે થયું તે બધું તારી આંખો સામે જ થયું. ગોપાલ બોલ્યો. મીરા હસવા લાગી. પછી બંને ચૂપચાપ બેસી રહ્યા. હું આજનો દિવસ તારી સાથે રહી શકું? ગોપાલે સિગારેટનો ધુમાડો હવામાં ફેંકીને મીરાને પૂછ્યું. હા, મને ગમશે. તે બોલી. પરંતુ અત્યારે આપણે નીકળવું પડશે. મારે ઘણા બધા લોકોની અપોઇન્ટમેન્ટ છે. તારે માટે હું મારું કામ મૂકીને આવી છું દોસ્ત. શું કામ કરે છે તું? ચાલ, હમણાં ખબર પડી જશે. તે હસીને બોલી. બંને પથ્થરથી નીચે ઉતરીને રોડ તરફ ચાલવા લાગ્યા. ગોપાલના મનમાં હવે શાંતિ હતી. પોતાના શરીર પરનું કપડું સરખું કરીને તે મીરા પાછળ બેઠો. બુલેટની કિક લાગી અને બંને શહેરના ટ્રાફિકમાં આવી ગયા. થોડી વારમાં મીરાએ એક ઊંચા જૂના દેખાતા અપાર્ટમેન્ટ નીચે બુલેટ ઊભું રાખ્યું. અપાર્ટમેન્ટના પાર્કિંગમાં ક્રિકેટ રમતા બાળકો નજીક મીરાનું બુલેટ ઊભું રહ્યું. એ બધાને જોઈને મીરા દોડીને તેમની પાસે જતી રહી. ગોપાલ બુલેટ પાસે ઊભો મીરાની અને પેલા બાળકોની દોસ્તીને જોઈ રહ્યા. તેને ગમ્યું. થોડી વાર પછી મીરા આવી અને તે બંને લિફ્ટમાં 7મા માળે ગયા. મીરાએ પોતાના રૂમનું લોક ખોલ્યું. એ એક જ બેડવાળો નાનો રૂમ હતો. બેડ પર મીરાના કપડાં પડ્યા હતા. ખૂણામાં બાથરૂમ હતો. સામેની દિવાલ પર એક સાવ 1 વેંત નાની ચોરસ બારી હતી, જ્યાંથી થોડો પ્રકાશ આવતો હતો. મીરાએ અંદર જઈને લાઇટ કરી. ગોપાલ અંદર રૂમમાં આવ્યો. રૂમની ભારે અને ભેજવાળી હવા મહેસૂસ કરી. હું અહીંયા રહું છું, ભાડે રહું છું, એકલી રહું છું. નીચે રમતા બાળકો મારા દોસ્તો છે. મીરા પોતાના બેડ પર બેસીને બોલી. ગોપાલ બેડ પાસે ઊભો રહીને ચારે તરફ જોઈ રહ્યો હતો. તે સામેની નાનકડી બારી પાસે ગયો. બારીમાંથી બહારનું ઊંચી નીચી ઇમારતોથી ભરેલું મુંબઈ દેખાઈ રહ્યું હતું. બહારની આખી દુનિયા ગોપાલ જોઈ રહ્યો હતો. બંને ચૂપ હતા. મીરાએ પોતાના બેડ નીચેથી થેલો કાઢ્યો અને એક પેન્ટ અને ટી શર્ટ કાઢ્યા. ગોપાલ, આમ તો આ મારા કપડાં છે, પણ પહેરી લે, તને થઈ જશે. તને પેન્ટ અને ટી શર્ટ ચાલશે? એટલે મારી પાસે ચડ્ડી પણ છે, પણ એ તને સેટ નહીં થાય ને.
એ હસી પડી. બંને હસી પડ્યા. તેને મીરાને શું કહેવું એ ખબર પડતી ન હતી. એક અજાણી યુવતી તેને કેટલી મદદ કરી રહી હતી. થોડા જ કલાકોની અંદર કેટલીય ઘટનાઓ બની રહી હતી. ગોપાલ સમજી શકતો નહોતો, પરંતુ તેને ખબર હતી કે તે અહીંયા જ રહેવા માંગે છે, મીરા પાસે. પોલીસના દંડા પીઠ પર વાગવાને લીધે અત્યારે કલાકો બાદ પોતાનું આખું શરીર ગોપાલને દુખી રહ્યું હતું. મીરાનું પેન્ટ પહેરતી વખતે પણ તેના સૂજી ગયેલા પગ દુખી રહ્યા હતા. પેન્ટને તે ઉપર ચડાવી શકતો નહોતો. મીરાએ તે જોયું અને પૂછ્યું, એ ગોપાલ, તારે આરામ કરવો છે? ગોપાલે આહા કહી. તેના શરીરને ઊંઘ અને આરામની જરૂર હતી. મીરા કહી રહી હતી કે તેને પોતાના કામ પર સાથે લઈ જવાની હતી, પરંતુ આજે તે એકલી જશે. ગોપાલને આવતીકાલે લઈ જશે. મીરાએ કહ્યું એ મુજબ ગોપાલ માત્ર પેલું જૂનું સફેદ કપડું જ પહેરી રાખીને રૂમને અંદરથી લોક કરીને અંધારામાં મીરાના બેડ પર પડ્યો. મીરા જતી રહી હતી અને તે અચાનક બેડ પર પડ્યા એકલું અનુભવી રહ્યો હતો. આંખો બંધ કરીને તે સૂવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ શરીર અને મનની પીડાઓ શાંત થતી નહોતી. ઊંઘ આવતી નહોતી. વિચારો ઠંડા આંસુ આપી રહ્યા હતા. કોણ હતી આ છોકરી? કેવી અજીબ પીડા ભરેલી હતી એની કહાની. શા માટે તે તને મદદ કરી રહી હતી? હવે તું શું કરીશ ગોપાલ? આ અજીબ શહેરમાં તું શું કરીશ? ઘરે પાછું નથી જવું? બસ ઘર યાદ આવ્યું અને ગોપાલે પોતાના માથા નીચે રાખેલું ઓશીકું કાઢીને પોતાના ચહેરા પર દબાવી દીધું. વિચારોને બંધ કર, ચૂપ થા, સૂઈ જા. જાણે પોતાની જાતને જ કહી રહ્યો હતો. તેને કશું જ વિચારવું નહોતું, બસ સૂઈ જવું હતું. થોડીવાર પછી અતિશય થાકી ગયેલા સ્નાયુઓ સામે સતત બબડતા દિમાગની હાર થઈ ગઈ. ગોપાલ મળદાની જેમ સૂઈ ગયો. એ કેટલાય સમય પછી સારા ખરાબ સ્વપ્નો વગરની ઊંડી ઊંઘ હતી. તેને ખબર જ નહોતી કે ક્યારે સાંજ પડી ગયેલી, ક્યારે રાત થઈ ગયેલી ને ક્યારે બીજા દિવસની સવાર પણ થઈ ગયેલી.